આજની આ રેસીપી ટેસ્ટી અને હેલ્ધી તો છે જ, પણ પચવામાં એ એકદમ હલકી છે. બસ એમાં એક જ વસ્તુ એવી એડ કરી દો કે એનાથી એના ટેસ્ટમાં પણ 4 ગણો વધારો થઈ જાય છે. તો જોઈએ આ દાલ ખીચડીની રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. તો દાલ ખીચડી બનાવવા માટે આપણા ઘરમાંથી કોઈ પણ વાટકી યા કપનું મેજરમેન્ટ આપણે કરી લેવાનું છે. તો આપણે એ મેજરમેન્ટ પ્રમાણે 1 વાટકી ચોખા લઈશું. ચોખા આપણે આવા જાડા જ લેવાના છે. સ્પેશિયલી ખીચડી માટે આપણે આ જ ચોખા વાપરતા હોઈએ છીએ અને આ ચોખા ખીચડીના જ ચોખા કહેવામાં આવે છે. તો હવે એ જ મેજરમેન્ટથી આપણે મગની દાળ લઈશું. તો મગની અહીં મેં ફોતરા વગરની દાળ લીધી છે. તમારે મગની ફોતરાવાળી દાળ લેવી હોય તો તે પણ લઈ શકો છો. હવે આપણે આ બંને વસ્તુને પહેલાં તો મિક્સ કરી લઈશું અને હવે તેને 3 થી 4 વાર આપણે પાણીથી પહેલાં ધોઈ લેવાની છે અને ધોયા પછી તેને પલાળવાની છે. તો આ રીતે તેને થોડું મસળી અને આપણે પાણી વડે ધોઈ લઈશું અને જ્યાં સુધી તેનું પાણી પાવડરવાળું નીકળે છે ત્યાં સુધી તેને ચોખ્ખી કરી લઈશું. હવે આપણા દાળ અને ચોખા ધોઈ અને તૈયાર થઈ ગયા છે. તો આપણે જે મેજરમેન્ટથી દાળ અને ચોખા લીધા છે એ જ મેજરમેન્ટથી આપણે 1 વાટકી એમાં પાણી એડ કરીશું અને તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ ગઈ છે આપણી ખીચડીને અને તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા આપણા ફૂલી અને રેડી થઈ ગયા છે. તો હવે આ ખીચડીને આપણે ચડવામાં બહુ ટાઈમ નહીં લાગે. તો કુકરમાં આપણે ઘી એડ કરીશું 1 ચમચી. હવે તેમાં 2 તમાલપત્ર એડ કરી લઈશું. 1 સમારેલું ગાજર એડ કરીશું અને 2 નંગ ઝીણા સમારેલા બટેકા એડ કરી લઈશું. હવે ખીચડી જેના વગર અધૂરી છે તેવા વટાણા આપણે તેમાં અડધો બાઉલ વટાણા એડ કરીશું અને એને સારી રીતે હલાવી થોડું સાતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે આમાં અડધીથી પોણી ચમચી હળદર એડ કરી લઈએ અને 1.5 ચમચી મીઠું એડ કરી લઈએ. તો આપણે અહીં ખીચડીના અને આ શાકભાજીના માપનું જ મીઠું એડ કરવાનું છે અને મીઠું તમારે તમારા ટેસ્ટ અનુસાર જ એડ કરવાનું છે. હવે આપણે જે દાળ અને ચોખા ધોઈને રાખ્યા છે તે પણ આમાં એડ કરી લઈએ અને આપણે જે પાણીમાં પલાળીને રાખ્યા છે તો પાણી સહિત જ તેને કુકરમાં લઈ લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. આપણે ખીચડીમાં ઘી એડ કર્યું છે, એના લીધે ખીચડીનો ટેસ્ટ અને સ્મેલ તો સરસ આવે જ છે. અને બીજું એ કે જ્યારે કુકરમાં વિસલ વાગશે ત્યારે ખીચડીનું પાણી બહાર નહીં આવે. તો હવે આપણે તેમાં બીજું પાણી એડ કરી લઈએ. તો આપણે જે મેજરમેન્ટથી ખીચડી લીધી છે એ જ મેજરમેન્ટથી આપણે પાણી લેવાનું છે. તો આપણે દાળ અને ચોખા 2 વાટકી હતી તો 4 વાટકી આપણે પાણી એડ કરીશું. એટલે કે આપણે ખીચડી કરતાં ડબલ પાણી એડ કરવાનું છે. તો હવે તેને બરોબર હલાવી મિક્સ કરી એકવાર આપણે તેમાં મીઠું ચાખી લઈશું. તો મીઠું અહીં બરોબર જ લાગે છે. તો હવે કુકરના ઢાંકણને બંધ કરી એની 2 જ વિસલ વાગવા દઈશું. જો ખીચડી ઓછી હોય તો એની 3 થી 4 વિસલ વાગવા દેવી, પણ અહીં કુકરમાં ખીચડીનું પ્રમાણ વધારે છે તો 2 વિસલમાં થઈ જશે. કારણ કે ખીચડીની ક્વોન્ટિટી વધારે હોય એટલે ગરમ થવામાં ટાઈમ પણ વધારે લે છે, એટલે વિસલ વાગવામાં પણ ટાઈમ વધુ લાગે છે. હવે આપણા કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે. તમે જોઈ શકો છો કે ઢાંકણ ઉપર બિલકુલ પાણી આવ્યું નથી અને આપણી ખીચડી પણ બહુ જ મસ્ત ચડી ગઈ છે. તો પાણી અહીં મેં પહેલાં માપનું જ નાખ્યું છે. જરૂર પડશે એમ આપણે હજુ પાણી એડ કરવું પડશે, પણ આપણા ગાજર અને વટાણા એકદમ બફાઈ ના જાય એટલા માટે આપણે આ જ રીતે ખીચડી બનાવી છે. તો હવે આપણે આનો વઘાર કરવાનો છે. તો એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. તો ખીચડી ઘીમાં વઘારેલી બહુ જ સરસ લાગે છે. હવે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ સાતળે એટલે તેમાં 2 થી 3 લવિંગ એડ કરી લઈશું. હવે ખીચડી હોય ને જીરું ના હોય એવું તો બને જ નહીં, તો અડધી ચમચી જીરું એડ કરીશું
અને 5 ચમચી હિંગ એડ કરી લઈશું. હવે આમાં 2 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીનો વઘાર ખીચડી બાફતા પહેલાં પણ કરી શકાય છે, પણ એમાં ખીચડીમાં બાફતી વખતે ડુંગળી પણ સાથે સાથે બફાઈ જાય છે અને એનો ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય છે. પણ પાછળથી વઘારેલી ખીચડીમાં ટેસ્ટ ડુંગળીનો બહુ જ સરસ લાગે છે. હવે આમાં 3 નંગ લાલ મરચાં એડ કરીશું. થોડા લીલા મરચાંની મેં ઊભી ચિપ્સમાં કટિંગ કર્યું છે એ, અને મીઠો લીમડો પણ એડ કરી લઈશું. અને હવે તેને થોડીવાર સાતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઈક કરો, શેર કરો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે ડુંગળી અને મરચાં બરોબર સતળાઈ ગયા છે. તો આમાં આપણે કાપેલું ટામેટું એડ કરી લઈશું. તો મેં 1 નંગ ટામેટાને ઝીણું સમારી લીધું છે, તો તેને એડ કરી લઈશું આમાં. અને હવે તેને પણ હલાવી થોડું સાતળી લઈશું. હવે આપણે ખીચડીના ભાગનું હળદર અને મીઠું એડ કરેલું હતું, તો બીજા મસાલા અહીં કરી લઈશું. તો 5 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. ટામેટા અને ડુંગળીના ભાગનું 5 ચમચી મીઠું એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અને હવે આ બધા જ મસાલાને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું અને થોડા સાંતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી એક બીજી ચેનલ પણ છે, જેની લિંક મેં અહીં ડિસ્પ્લે ઉપર મૂકેલી છે. તમને ગમે તો તેને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું, જેથી કરીને આપણા મસાલા દાજે નહીં. અને હવે આપણે તૈયાર કરેલી ખીચડી આમાં એડ કરી લઈશું. તો હવે આપણે આ ખીચડીને હલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું. તો એને થોડી પહેલાં હલાવી મિક્સ કરી લઈશું. અને હવે તેમાં આપણે પાણી ઉપરથી જે એડ કરવાનું બાકી રાખ્યું હતું તે કરી લઈશું. તો લગભગ 1 થી 1.5 વાટકી જેવું પાણી આપણે એડ કરવું પડશે આમાં. તો આપણી આટલી ખીચડી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણી જે બાકી ખીચડી રહી છે એને પણ એમાં એડ કરી લઈએ. અને તેને પણ હલાવી મિક્સ કરી લઈએ. તો આપણે ખીચડી બાફતી વખતે પાણી માપનું જ નાખ્યું હતું, જેના લીધે ગાજર પણ આપણા બહુ ચડી નથી ગયા, એટલે એના ટુકડા એમના એમ સચવાઈ રહ્યા છે. અને વટાણાના દાણા પણ એમના એમ સચવાઈ રહ્યા છે. તો હવે આપણે ખીચડીને પહેલાં તો બરોબર મિક્સ કરી લઈશું. અને હવે આપણી ખીચડી બરોબર મિક્સ થઈ ગઈ છે. તો આપણે એમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું. તો રેડી છે હવે આપણી આ વેજીટેબલ દાળ ખીચડી. તો એને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. મને તમારી કોમેન્ટો વાંચવી બહુ જ ગમે છે. આ વેજીટેબલ દાલ ખીચડી ટેસ્ટી અને પૌષ્ટિક તો છે જ, પણ તેને સર્વ કરતી વખતે ઉપરથી 1 ચમચી ઘી રેડીશું. કારણ કે ખીચડી હોય અને ઘી ના હોય તો ખીચડીની મજા જ ના આવે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.